चलो विद्यार्थियों, जय सोमनारायण। सवारे कंईक नेटवर्कना इश्यू था એટલે આપણે ક્લાસ એટેન્ડ નહોતો થયો। વાંધો નહીં, અત્યારે ચાલુ કરીએ। તો આપણે જે વાત કરતા હતા એ મુદ્દો હતો તટસ્થ બિંદુઓનો। માનું છું ત્યાં સુધી તટસ્થ બિંદુઓની આપણે વાત ચાલે છે કે વિદ્યુત ક્ષેત્રનું તટસ્થ બિંદુ કેમ ગણવું અને વિદ્યુત ક્ષેત્રનું તટસ્થ બિંદુ કઈ જગ્યાએ મળે અને એના માટે ધ્યાનમાં રાખવાની કન્ડિશન શું શું હોય એ પણ આપણે જોઈ હતી। તો સજાતીય વિદ્યુત ભાર હોય, કાલે આપણે આ ટાઈપના એમસીક્યુ તમને હોમવર્કમાં પણ ગણવા આપ્યા હતા, થઈ ગયા હશે। સજાતીય વિદ્યુત ભાર એટલે કે સજાતીય વિદ્યુત ભારમાં Q2 છે Q1 કરતા મૂલ્યમાં મોટો હોય, સજાતીનું તંત્ર હોય તો હંમેશા તટસ્થ બિંદુ છે બંને વિદ્યુત ભારની વચ્ચેના બિંદુએ મળે અને મૂલ્યમાં જે નાનો હોય એ નાનાની નજદીક મળે। અને એની આપણે શોર્ટકટ જોઈએ તો શોર્ટકટ માટેનું ઇક્વેશન છે કે x r upon root of Q2 upon Q1 plus 1, અહીંયા પ્લસ 1 કરવાનું એટલે શોર્ટકટની રીતે તમને સીધો જ આન્સર મળી જશે। મેં તમને કાલે થોડુંક શોર્ટમાં ગણતરી આપી હતી કે x બરાબર 15 સેન્ટીમીટર, બરાબર। સજાતીય હોય તો એટલે સજાતીય એટલે બંને પ્લસ પ્લસ હોય। માનો કે એક વિદ્યુત ભાર છે એ 2 કુલમ છે અને બીજો વિદ્યુત ભાર છે 4 કુલમ છે, તો આ ટૂંકી રીતે નીટ માટે લાગે। વિજાતીય હોય એટલે એક -2 કુલમ છે અને બીજો +4 કુલમ છે, તો વિજાતીય છે। વિજાતીયમાં અને પાછો Q2 છે એ Q1 કરતા મોટો હોય, બરાબર। તો Q1 એટલે માનો કે આપણે 2 કુલમ લઈએ છે એ નાનો વિદ્યુત ભાર છે, એટલે અહીંયા આપણે આપ્યું છે કે માનો કે આ છે 2 કુલમ છે અને આ છે -4 કુલમ છે, એવું દાખલા તરીકે આ રીતે વિદ્યુત ભાર હોય 2 કુલમ -4 કુલમ, તો જે તટસ્થ બિંદુ છે એ નાના મૂલ્યની નજદીક જ મળે પણ બંનેને જોડતી રેખાની બહારની બાજુએ મળે। અને બહારની બાજુએ મળે તો અહીંયા પેલાની જેમ જ ઇક્વેશન આવશે x r upon root of Q2 upon Q1 -1। પેલામાં શું આવતું +1 અને આમાં શું આવશે -1। એટલે આ રીતે તમે તટસ્થ બિંદુઓની ગણતરી કરી શકો છો વિદ્યુત ક્ષેત્ર માટે। હવે જે આપણે ઉપરના જે દાખલાઓ ગણ્યા કે વિદ્યુત સ્થિતિમાન માટે તટસ્થ બિંદુ તમારે શોર્ટકટની રીતે ગોતવો હોય, એમસીક્યુમાં પૂછે તો, અને આખી ગણતરી નથી કરવી। એટલે માનો કે સ્વાધ્યાયનો પહેલો દાખલો અને ઉદાહરણ નંબર 2 એને એસએસટી ની મદદથી આપણે ગણવા હોય તો કેવી રીતે ગણી શકાય, પછી આપણે ટેલી કરીશું એમાં કિંમતો મૂકીને, પણ અત્યારે એની રીત જોઈ લઈએ। તો ફરીથી એ જ રીતે કે Q2 ઇઝ ગ્રેટર ધેન Q1, Q2 છે એ Q1 કરતા મોટો હોય મૂલ્યમાં, તો એના બે તટસ્થ બિંદુઓ મળે છે। એક તટસ્થ બિંદુ મળે છે P અને બીજું મળે છે Q, અને નાનો વિદ્યુત ભાર હોય મૂલ્યમાં એની નજદીક મળે। તો નાના વિદ્યુત ભારની નજદીક મળે છે અને બે મળે છે, તો માનો કે P નું છે Q1 થી અંતર છે x1 છે અને Q બિંદુ તટસ્થ છે એનું Q1 થી અંતર x2 છે, તો x1 અને x2 બે ગણવા પડે। તો ચલો, P છે એ બંનેને જોડતી રેખાના અંદરની બાજુએ છે, અંદરનું બિંદુ જો તમારે ગણવાનું હોય તો ફરીથી આગળ આપણે x નું સૂત્ર મૂકતા એમાં x1 r upon x Q2 upon Q1 +1। પેલામાં પણ જો અંદરના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્રમાં પણ અહીંયા +1 આવતું, પણ અહીંયા રૂટ આવતું, અહીંયા રૂટ નહીં આવે, તો રૂટ કાઢી નાખવાનું અને ડાયરેક્ટ +1 કરવાનું, બરાબર। તો તમને અંદરના બિંદુનું તટસ્થ બિંદુ મળે। પછી બહારનું બીજું તટસ્થ બિંદુ કયું મળે તો કે Q માટે x2, તો x2 બરાબર શું થાય તો x2 બરાબર r upon Q1 upon Q2 upon Q1 -1। તો આગળ પણ બહારની બાજુ તટસ્થ બિંદુ માઇનસ આવતો, આમાં રૂટ આવતો, રૂટ નો આવે, બસ એટલું જ ફરક છે। તો આ બંને શોર્ટકટની મદદથી તમે ડાયરેક્ટ તટસ્થ બિંદુ ગણી શકો અને તટસ્થ બિંદુ આ રીતે મેળવી શકાય। તો સ્વાધ્યાયનો બીજો દાખલો અને સ્વાધ્યાયનો પહેલો દાખલો અને ઉદાહરણ નંબર 2, આ બંને જે ન્યુમેરિકલ છે એ તમે શોર્ટકટની રીતે ટ્રાય કરજો આન્સર, પણ નીટ માટે આ અગત્યનું છે। બોર્ડની અંદર તમને પૂછે તો તમારે આખી ગણતરી બતાવવી પડે, આ રીતે એસએસટી ના ચાલે, બરાબર। એસએસટીમાં પછી અમુક એક્ઝામિનર હોય છે વેલિડ ગણતા હોય છે કે આ રીતે આવ્યો, તો પછી તમને એવરેજ માર્ક્સ મૂકી દે। એટલે ખાસ આ છે એ નીટ માટે ટૂંકી રીત છે, બોર્ડ માટે નહીં। બોર્ડમાં તો તમારે એની ગણતરી બતાવવી પડે, જેમ આપણે ગણતરી કરતા હતા એમ તટસ્થ બિંદુને આખી કે તટસ્થ બિંદુ માટે VP બરાબર 0 મૂકવાનું। તો હું માનું છું ત્યાં સુધી આપણે એ બધી વાત થઈ, બી બિંદુ અને Q બિંદુમાં x1 x2 મેળવા એ તમે એસએસટી ની મદદથી મેળવી શકશો। ચલો આગળ જઈએ। તો અહીંયા સુધીમાં એક વિભાગ પૂરો થયો। હવે બીજા વિભાગની વાત કરીએ તો બુકની અંદર એક ટોપિક આપ્યો છે, એ ટોપિક તમારી આગળ શેર કરું છું। તો એવો છે 2.8 માં એવું ટાઇટલ લખ્યું છે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા।
સ્થિતિ ઉર્જા એટલે થાય પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જીમાં આપણે ઇલેક્ટ્રો પોટેન્શિયલ એનર્જીની વાત કરવી છે, એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે મળે. મોટા ભાગે ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા એટલે કે ગ્રેવિટેશનલ એનર્જી અને ગ્રેવિટેશનલ ફોર્સ, બરાબર, એ શબ્દો તમે જાણીતા છે. તો ગુરુત્વ સ્થિતિમાન એટલે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. એકમની જગ્યાએ તમે એમ દળનો પદાર્થ લ્યો તો સ્થિતિમાન છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય. એ જ રીત પ્રમાણે આપણે અહીંયા પણ સ્થિતિમાનનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરવું છે તો કઈ રીતે થાય એના લગતા મુદ્દાઓ. એટલે આપણે અત્યારે વાત કરીએ છીએ એ છે 2.8 નો જે મુદ્દો છે, બરાબર, અને એમાં એકાકી વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેટલી. બુકમાં જે આપ્યું છે ને થોડું અટપટી રીતે આપ્યું છે, અને અહીં હું તમને થોડું પ્રેક્ટિકલ વેલ્યુથી કરાવું છું. એટલા માટે આમાં ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આવશે. ઉર્જાનો એક નવો એકમ ભણવાનો છે, ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. ઇલેક્ટ્રોન વોલ્ટ શું છે અને એનો ઉપયોગ કેવી રીતે થાય અને ક્યાં કરી શકાય એ બધી વાત પણ આપણે કરવાની છે. ચલો, તો હવે પછીનો પ્રશ્ન છે બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તમને બે માંથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે તો લખો જોઈએ પહેલા પ્રશ્ન. રફ બુક તમારી સાથે છે તો એમાં પ્રશ્ન લખો. પ્રશ્ન લખજો બધા. બિંદુવત વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા અથવા લખો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. તો એમાં પેલી વ્યાખ્યા આવશે, એટલે વ્યાખ્યા લખો મારી સાથે. જો મેં શેર કરી છે પણ આ રીતે છે. તો આગળ આપણે સ્થિતિમાનની વ્યાખ્યા શું લીધી હતી કે એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવા માટેનું કાર્ય. તો લખો વ્યાખ્યામાં Q0 વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. લેવા અંકિત, મેં લખવાનું કીધું, આડાવડા ફાફા નથી મારવાના. મેં વ્યાખ્યા લખવાનું કીધું, પેન અને બુક હારે રાખવાની. હું અગાસી ઉપર બેઠો છું, હું બુક અને પેન હારે લઈને જ બેઠો છું, બરાબર. તમે દરરોજ હવા ખાવ તો પછી મારે નહીં હવા ખાવાની. તો મેં તમને જે વ્યાખ્યા લખાવી એ વ્યાખ્યા આ રીતે આપેલી છે. તો Q0 વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્યનું ઋણ મૂલ્ય અને તે બિંદુ પાસેનું સ્થિતિ ઉર્જા કહે છે. અહીં VE નથી, ખાસ યાદ રાખજો, UE છે. U આપણે વોલ્ટેજ માટે V સંજ્ઞા વાપરીએ છીએ અને એનર્જી માટે UE વાપરીએ છીએ. ચલો, ઉપરની વ્યાખ્યાની મદદથી આપણે હવેનું સૂત્રની વાત કરીએ કે એનું સૂત્ર કેવી રીતે આપી શકાય. તો ઉપરની વ્યાખ્યા પરથી કહી શકાય કે વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે Q0 વિદ્યુત ભાર માટેનું કાર્ય. પેલું એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય અને સ્થિતિમાન કહેવાય. તો આ Q0 માટેનું કાર્ય છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાન પરથી નીચેની ગણતરી પરથી મેળવી શકાય. તો વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કેવી રીતે કરતા આપણે? તો એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય હોય તો આપણે શું કહીએ છીએ? V. યાદ રાખો, એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય આપણે V કહીએ છીએ. તો Q0 વિદ્યુત ભાર માટેનું કાર્ય શું થાય? UE થાય. તો એના પરથી આપણે સૂત્ર શું મળ્યું? UE બરાબર Q0V. આમ તો આ સૂત્ર મેં તમને આગળ લખાયું હતું કાર્ય માટે, W બરાબર Q0V એવું લખ્યું હતું ને. સ્થિતિ ઉર્જા કયો કે કાર્ય કહો, કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે સ્થિતિ ઉર્જા છે એ જ કાર્ય છે, બરાબર.
કારણ કે આપણે પ્રારંભિક બિંદુ અંદર અનંત અંદર લીધો, પ્રારંભિક એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી હોય? 0 હોય. 0 ની સાપેક્ષમાં જે તમે સ્થિતિ ઉર્જાનો ફેરફાર થાય એ કાર્ય જેટલો હોય, કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે. બરાબર. તો એ રીતે U બરાબર Q0V આ સૂત્ર મળશે. હવે સ્થિતિ ઉર્જા, ઉર્જા એટલે કેવી રાશિ હોય? અદિશ રાશિ હોય. તો અદિશ રાશિ છે અને ઉર્જાનો એકમ શું હોય? જૂલ હોય. યાદ, કોમન વસ્તુ છે. ઉપરના સમીકરણ પરથી ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ ની ગણતરી કરી શકાય. એક ઉર્જાનો ઓરિજિનલ એકમ જૂલ છે. જો તમે ઉર્જા છે યાંત્રિક ઉર્જાની ગણતરી કરતા હોય તો એકમ જૂલ વપરાય, પણ તમે વિદ્યુત ઉર્જાની વાત કરતા હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ પણ વપરાય છે. તમને ખબર હોવી જોઈએ કે ઉર્જાના 3 એકમો છે. યાંત્રિક માટે જૂલ વપરાય, અને ઉર્જા જો ઉષ્મા સ્વરૂપે હોય તો તમારે કેમિસ્ટ્રીમાં તમે ઉષ્મા સ્વરૂપે ઉર્જા હોય તો શેમાં માપો છો? કેલરીમાં માપો છો ને. તો એમ અહીંયા કેલરીમાં ઉર્જા પણ માપી શકાય, અને ઉષ્મા સ્વરૂપે હોય તો કેલરીમાં મપાય છે, અને યાંત્રિક ઉર્જા સ્વરૂપે હોય તો એ જૂલમાં મપાય છે, અને વિદ્યુત ઉર્જા સ્વરૂપે હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મપાય છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા માપવા માટે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા માપવા માટે જે એકમ વપરાય છે એ એકમ પપ્પા એના ઉપર ચલો એની વાત કરીએ. તો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એટલે શું? હવે પછીના બધા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન વોલ્ટની ખાસ જરૂર પડશે. જે રીતના તમે કેલરીનો જૂલનો સંબંધ મેળવતા કે ભાઈ 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય, એમ અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટનો ઉર્જાનો સંબંધ અહીંયાથી આવે છે. ધ્યાન. હવે પછીના 3-4 ચેપ્ટરમાં આના ઉપર દાખલા બહુ જાજા છે આ સંબંધ ઉપર. તો જ્યારે ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા તમને વાત કરું છું. કોઈ ઇલેક્ટ્રોન હોય, કોઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન ઇલેક્ટ્રોન છે, એને એક વોલ્ટેજનો તફાવત. આ હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું, તમારું વાડીનું ઉદાહરણ આપું કે એમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા કેવી રીતે ગણી શકાય. તો ઇલેક્ટ્રોન છે એને એક વોલ્ટેજ આપો, એટલે ઇલેક્ટ્રોન છે શું કરશે? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ ખેંચાવે. એક વોલ્ટેજ એટલે એક બિંદુએ વોલ્ટેજ છે 0 છે, અને બીજા બિંદુએ વોલ્ટેજ છે એટલું પોઝિટિવ છે, એક વોલ્ટેજ એટલું. તો ઇલેક્ટ્રોન છે ને 0 પાસે રાખો તો પ્લસ બાજુ ખેંચાય, પ્લસ બાજુ ખેંચે એટલે ઇલેક્ટ્રોન દોડે. તો ઇલેક્ટ્રોનને તમે વોલ્ટેજ આપો એટલે ઇલેક્ટ્રોન છે ગતિ કરશે, કારણ કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે. તો ઇલેક્ટ્રોન છે ગતિ કરે, તો ગતિ સાથે જે ઉર્જા જોડાયેલી હોય, માનો કે તમારી સાયકલ છે ગતિ કરતી હોય અને કોઈ એની સાથે ઉર્જા જોડાયેલી હોય, કોઈ ટ્રક છે ગતિ કરતો હોય એની સાથે ઉર્જા જોડાયેલી હોય, કોઈની સાથે અથડાય તો નુકસાન થાય છે. એમ ઇલેક્ટ્રોન છે ગતિ કરે, એક કણ છે, સૂક્ષ્મ કણ છે, પણ જ્યારે વોલ્ટેજને કારણે ગતિ કરે ત્યારે એની સાથે એક પ્રકારની ઉર્જા જોડાયેલી છે. એ જોડાયેલી ઉર્જા એને એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. એટલે ઇલેક્ટ્રોનને એક વોલ્ટેજ લાગુ પાડતા તેની સાથે જોડાયેલી ઉર્જા એને એક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહેવાય. બરાબર. તો અહીંયા એ વાત લખી છે કે જ્યારે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે ઉદ્ભવતા પ્રવેગ સાથે જોડાયેલી ઉર્જાને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. તો એ વ્યાખ્યા પરથી 1 ઇલેક્ટ્રોન વોલ્ટનો જૂલ સાથેનો સંબંધ શું થાય? તો ધ્યાન આપજો, અહીંયા થોડોક સુધારો છે, વિદ્યાર્થીએ થોડી લખવામાં ભૂલ કરી છે, તમારે સુધારો કરવો પડશે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ, તો 1 ની વેલ્યુ મૂકવાની, ઇલેક્ટ્રોનની વેલ્યુ મૂકો, ઇલેક્ટ્રોનની વેલ્યુ મૂકો. ઇલેક્ટ્રોનની વેલ્યુ શું છે? 1.6 ગુણ્યા 10 ની -19 લખતા જાઓ સાથે બુક હોય તો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા, હવે ઇલેક્ટ્રોનની વેલ્યુ મૂકો. ઇલેક્ટ્રોનની વેલ્યુ કેટલી છે? 1.6 ગુણ્યા 10 ની -19. અહીંયા 9 નથી, એ ભૂલથી લખાઈ ગયું છે, -19. પછી એ ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું? તો 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ, અને વોલ્ટેજ તો હતા જ, એટલે કુલમ વોલ્ટ. તો અહીંયા જો વોલ્ટનો એકમ શું છે? જૂલ પ્રતિ કુલમ. તો કુલમ અને વોલ્ટ નું બરાબર શું થાય? જૂલ થઈ જાય. તો કુલમ વોલ્ટની જગ્યાએ શું લખી શકાય? જૂલ લખી શકાય. એટલે આપણે સંબંધ શું મળ્યો? સંબંધ ગોખવા નથી. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 જૂલ. આ રીતે યાદ રાખવાનું. પછી માનો કે તમારે જરૂર પડી, ઘણી વખતે વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં કરે છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 જૂલ, કે પછી 1 જૂલ બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યાં ભૂલ થાય. મને હું તમને કેલરી અને જૂલનો સંબંધ પૂછું તો કેલરી અને જૂલનો સંબંધ તમને એટલે ખબર હશે કે 4.2 નો કંઈક સંબંધ આવે, પણ 1 કેલરી બરાબર 4.2 જૂલ કે 1 જૂલ બરાબર 4.2 કેલરી, ત્યાં કન્ફ્યુઝન થાય. ત્યારે તમારે યાદ રાખવાનું કેલરી મોટો એટલે 1 કેલરી બરાબર 4.2 જૂલ લેવા આવ્યા. બરાબર.
તો એ વાત આપણે આગળના દાખલામાં આવશે ત્રીજા ચેપ્ટરમાં, ત્યારે પણ રિપીટ કરશું. એનો કોઈ સંબંધ હોય એનો તો એક લોજિક ઉપરથી યાદ રાખવાનું, અગર ભૂલ થાય જ્યારે તમારે ગુણાકાર કરવાનો હોય ને જગ્યાએ ભાગાકાર થઈ જાય. એટલે હું તમને, કારણ કે હવે પછીના જે આગળના ચેપ્ટરમાં જે દાખલા છે ને એમાં અમુકમાં ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી છે અને તમને વેગની ગણતરી માંગી હોય તો તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા આપી છે, અને વેગ છે યાંત્રિક ભૌતિક રાશિ, તમારે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવું પડે અને પછી તમને વેગ સાચો મળે, નકર વેગનું મૂલ્ય મળે પણ ખોટું મળે. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કેવી રીતના ફેરવવું, જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેવી રીતે ફેરવવું, એ બધી વાત છે એ આના ઉપરથી યાદ. એટલે આ તમારે ગોખવાનું નથી, જો બહુ સરળ છે. તમને 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વાત કહીએ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટમાં શું કરવાનું છે, તો કે ઇલેક્ટ્રોનની કિંમત મૂકવાની છે. તો એક અને એક ઇલેક્ટ્રોનની કિંમત એટલે 1.6 × 10⁻19 કુલમ, તો ડાયરેક્ટ એ જૂલ થઈ જશે. એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. તો મોટું કોણ, જૂલ કે ઇલેક્ટ્રોન વોલ્ટ? જૂલ છે મોટો છે ને ઇલેક્ટ્રોન વોલ્ટ છે નાનો છે, બરાબર. તો સૌથી મોટો કેલરી, એનાથી નાનો જૂલ, અને એનાથી નાનો ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે 10⁻19 જૂલ, બહુ ઓછા જૂલ છે એક ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની ઇલેક્ટ્રોન માટે. અહીંયા ખાસ પ્રોટોન હોય તો પછી ઉર્જા બદલાય છે. પ્રોટોન માટે ઉર્જા શું કામ બદલાય? પ્રોટોનનું દળ બદલાય, દળ બદલાય એટલે ગતિ ઉર્જા બદલાય, ગતિ ઉર્જા બદલાય એટલે ઉર્જા બદલાય જાય. તો આ વાત થઈ. ચલો, અહીંયા સુધીમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે, નહીતર પછી આપણે આગળ હવે પ્રેક્ટિકલી વોલ્ટેજના તફાવતના મુદ્દાઓ પર જવું. મારે હવે તમને ઉદાહરણ 3 ગણાવવું છે, પણ ઉદાહરણ 3 ગણાવીએ પહેલા અગત્યની નીટ માટેની નોંધ છે અને પ્રેક્ટિકલ વોલ્ટેજ સમજવા માટેની નોંધ છે, એની બધી વાત આવશે. પછી ઉદાહરણ 3 ઉપર જઈએ. તો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. જોકે આ જનરલ મુદ્દાઓ છે, આમાં કઈ પ્રશ્ન નથી થાય, પણ હવે પછીના જે મુદ્દા છે એમાં માઇનસ કઈ રીતે લેવું, પ્લસ કઈ રીતે, એટલે ખાસ અહીંયા ધ્યાન આપજો, બરાબર, કે માઇનસ અને પ્લસ કેવી રીતે નક્કી થાય છે વોલ્ટેજ. કારણ કે નીટના પ્રશ્નોમાં જવાબમાં માઇનસ પ્લસ નો ખાલી ભૂલ આવે. તમને સૂત્ર આવડતું હોય પણ જવાબ માઇનસ આવતો ને તમે ભૂલથી પ્લસ કરી દો તો પછી વેલિડ ન થાય. ચલો આગળના મુદ્દા ઉપર જઈએ. એમસીક્યુ ગણવા માટેની શોર્ટકટો આ નિયમ ઉપરથી. જુદા જુદા સ્થિતિમાન ધરાવતા બે બિંદુ વચ્ચે વિદ્યુત ભારની ગતિ કરાવતા કાર્યની ગણતરી અથવા સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હવે સ્થિતિનો ફેરફાર હોય કે પછી આપણે કાર્યની ગણતરી કરવી હોય તો એ કેવી રીતે કરી શકાય, બરાબર. આ બુકના જે મુદ્દાઓ છે ને એ બુકના મુદ્દામાં તમે એમ નહીં પડતા, એ હજુ અલગ અલગ છે. આમાં 2.8માં પાછા મેં 2 ભાગ કર્યા છે. એક પ્રશ્ન મેં કરાવવાનો, બીજો પ્રશ્ન આપણે કાલે કરીશું તંત્ર માટેની. આ તંત્ર વાળો મુદ્દો છે ને એ પણ થોડો અલગ છે, તંત્રની સ્થિતિ ઉર્જા. એમ હું જે તમને વાત કરાવું છું ને ઉદાહરણ 3 ની એક રીત બતાવું છું કે ઉદાહરણ 3 આપણે ગણવાનું છે, તો એની પદ્ધતિ અને એમસીક્યુ માટેની પદ્ધતિ. તો પહેલી વાત યાદ રાખવાની કે ધન વિદ્યુત ભારિત કણો એટલે પ્રોટોન હોય, એ પ્રોટોન છે ને એ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. એટલે માનો કે 2 પ્લેટ છે, 2 પ્લેટમાં એક પ્લેટ ધન છે અને બીજી પ્લેટ ઋણ છે. તો એક ધન અને ઋણ પ્લેટ હોય, એની વચ્ચે તમે પ્રોટોનને મૂકી દો. આ ધન છે, આ ઋણ છે, અહીંયા તમે પ્રોટોનને મૂકો અથવા વચ્ચે તમે પ્રોટોનને મૂકો. પ્રોટોન છે ને એ ઋણથી ધન તરફ ન જાય, ધનથી ઋણ તરફ જાય. એટલે આમે તમે જો પ્લસ પ્લસ ને શું હોય, અપાકર્ષણ, અને પ્લસ માઇનસ ને શું હોય, આકર્ષણ. અને પ્રોટોનને તમે વચ્ચે મૂકો એટલે માઇનસ તરફ જ ખેંચાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. અને પછી હું તમને એક વાડીનું ઉદાહરણ આપું કે રૈવાજિક પ્રવાહ ત્રીજા ચેપ્ટરમાં આવશે, એનું એક ઉદાહરણ આપી છે. એ બહુ પ્રેક્ટિકલ છે, એના ઉપરથી તમને બહુ ખ્યાલ આવશે કે આપણે અર્થિંગ હુકા લગાવતા હોય છે વાડીએ લેમ્પ ચાલુ કરવામાં. પછી બીજો મુદ્દો, ઋણ વિદ્યુત ભારિત કણ હોય. ઋણ વિદ્યુત ભારિત કણ કોણ આવે? ઇલેક્ટ્રોન. તો ઋણ વિદ્યુત ભારિત કણ હંમેશા કઈ બાજુ જાય? તો ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન, એટલે ઊંધું થઈ જાય, બરાબર. તો માનો કે 2 પ્લેટ છે, આ માઇનસ પ્લેટ છે અને પ્લસ પ્લેટ છે, અને વચ્ચે તમે ઇલેક્ટ્રોનને મૂકો તો ઇલેક્ટ્રોન છે એનાથી વિરુદ્ધમાં ગતિ કરે. કારણ કે જાતીય રીતે વિજાતીય છે, એટલે વિજાતીય રીતે થોડો અલગ આવે એટલે એનાથી વિરુદ્ધમાં ગતિ કરે, બરાબર. તો ધન છે એથી આમ ગતિ કરે, ઋણ છે એથી આમ ગતિ કરે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની. અને એના લોજિક ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રમાં કેમ તમને નોંધ લખાવી, તો વિદ્યુત ક્ષેત્ર પ્લસ હોય તેની રેખા છે બહાર જ નીકળે, માઇનસ હોય તો એની રેખા છે અંદર જ દાખલ થાય. એના આધારે પછી આપણે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટેની ગતિ જોઈતી કે ઇલેક્ટ્રોન મૂકો તો કઈ બાજુ ગતિ કરે, પ્રોટોન મૂકો તો કઈ બાજુ ગતિ કરે. એ વાત આપણે હવે પ્રેક્ટિકલી સમજવાની છે. ચલો એક હું ઉદાહરણ મૂકું છું, એ તમને ખ્યાલ આવશે. તમારી વાડી, અત્યારે કદાચ વાડી ઉપર બધા જતા હોય તો વાડી છે અથવા તમારા ઘરે એક સિંગલ ફેઝ વોલ્ટેજ આવે. વાડી ઉપર 3 ફેઝ હોય, પણ 3 ફેઝમાંથી તમારે લેમ્પ ચાલુ કરવો હોય તો એક ફેઝમાં તમે આંકડો નાખો છો અને પછી લેમ્પમાં થઈ અને અર્થિંગમાં આપો છો. ધ્યાન આપો. માનો કે તમારી વાડી ઉપર આવતો સિંગલ ફેઝ, કોઈ એક ફેઝ ઉપર તમે આંકડી નાખી, આંકડીમાંથી તાર એ લેમ્પમાં જાય છે. મોટા ભાગે ફોલ્ડિંગ જ હોય છે વાડી ઉપર, આપણું ફોલ્ડિંગ જ કનેક્શન હોય છે. અને એ લેમ્પમાંથી એ તમે અર્થિંગને આપો. અર્થિંગ સબસ્ટેશનમાં આવતો હોય તો ભલે,
અને નો આવતો હોય તો તમે વાડી પર ખીલો ખોડી અને ત્યાં જમીન ભીની કરી અને ખીલો ખોડી દો અને એની સાથે અર્થિંગ આપો. આ બધી વસ્તુ તમે જોયેલી છે, અનુભવ છે, મોટા ભાગના વિદ્યાર્થીઓને આ અનુભવ છે. અર્થિંગ ભીનો કરો એટલે એમ ચાલુ થાય. તો હવે એ જે ઉદાહરણ છે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન કઈ બાજુ ગતિ કરે છે એની થોડી વાત કરીએ. તો આ જમીનના વોલ્ટેજ કેટલા થયા? અર્થિંગ તમે આપ્યું ને જમીનમાં, એના વોલ્ટેજ 0 થયા. તો 0 ની સાપેક્ષમાં જે ફેઝમાં વોલ્ટેજ આવે છે કેટલા આવે છે? 230 કે 220 આવતા હોય. ફૂલ લાઈટ એટલે 230 આવતા હોય છે. તો 230 ની સાપેક્ષમાં આ 0 વોલ્ટેજ છે. તો પ્રોટોન કઈ બાજુ ગતિ? મેં નિયમ નોંધવું લખાવી. પ્રોટોન એ હંમેશા વધુ વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ ગતિ કરે. અને પ્રોટોન છે ને એ હંમેશા ફેઝ માંથી પસાર થઈ, લેમ્પ માંથી પસાર થઈ અને અર્થિંગમાં ઉતરતા હોય. પ્રોટોન આપણે પ્રોટોન તો ન ગણી શકીએ, પણ ધન આયન ગણી શકીએ. આપણે અર્થિંગ હોય ને તો આયન હોય. હવે ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરતા? ઇલેક્ટ્રોન તો ન હોય પણ ઋણ આયન. તમે જમીનને ભીની કરો ને, એટલે ભીની કરો એટલે શું થાય? ભીની જમીનમાં જમીનનો આજુબાજુનો ક્ષાર છે ઓગળે. કોઈ પણ જમીન છે ક્ષાર વાળી 100% શુદ્ધ હોતી નથી. તો ક્ષાર ઓગળે એટલે એમાં ઋણ આયનો છે છૂટા પડે. એ ઋણ આયનો છે એ કઈ બાજુ ગતિ કરે? તો એ જમીનમાંથી લેમ્પમાંથી પસાર થાય અને ફેઝ તરફ જાય. હવે ક્યાર સુધી ઇલેક્ટ્રોન ગયા કરે અને ક્યાર સુધી પ્રોટોન આવ્યા કરે? પણ ખરેખર તમારી વાડી ઉપર જે વોલ્ટેજ આવશે ને ઓલ્ટરનેટિવ છે, એટલે એસી કરંટ છે. એસી કરંટમાં આ છે ને પ્લસ ઓર માઇનસ થતો હોય. એટલે 230 પ્લસ આવતા હોય અને 230 માઇનસ આવતા હોય. 1 સેકન્ડમાં 50 વખત થાય. આપણે બીજા પાર્ટમાં ઓલ્ટરનેટિવનું ચેપ્ટર છે ને ત્યારે વધારાનું લોજિક આપીશ કે ઓલ્ટરનેટિવમાં શું થાય. એટલે જ્યારે પ્લસ સાયકલ હોય ત્યારે પ્રોટોન છે એટલે ધન આયનો છે એ પોઝિટિવ થી આ બાજુથી આ બાજુ. પ્લસ સાયકલ હોય ત્યારે ઇલેક્ટ્રોન છે જમીનમાંથી લેમ્પમાં થઈ અને ફેઝમાં દાખલ થતા હોય. અને જ્યારે માઇનસ સાયકલ આવે ત્યારે એના ઇલેક્ટ્રોન જે દાખલ થયા હોય ને ફેઝમાંથી બહાર નીકળી લેમ્પમાં થઈને જમીનમાં ઉતરે. એટલે ખરેખર અહીંયા છે ને વિદ્યુત ભાર ઉત્પન્ન નથી થતો, અહીંયા છે વિદ્યુત ભાર નાશ નથી પામતો. અહીંયા વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. જમીનમાંથી વિદ્યુત ભાર લેમ્પમાં થઈને ફેઝમાં આવે છે અને ફરીથી ફેઝમાંથી લેમ્પમાં થઈને જમીનમાં આવે. આવું 1 સેકન્ડમાં 50 વખત થતું હોય. એટલે આપણે એસી વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ કહીએ છીએ. ખરેખર 50 દોલન હોય. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ઓલ્ટરનેટિવ કહેવાય. એટલે ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી આમ ક્લોકવાઇઝ ગતિ કરે ને અહીંયાથી આમ એન્ટી ક્લોકવાઇઝ પણ ગતિ કરે. એ વાત આખું ચેપ્ટર આવશે એમાં વાત કરીશું. પણ વાત એ થઈ કે અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ કેમ થાય છે આ મેં તમને વાત સમજાવી. તો અહીંયા સ્થિતિમાન, હવે અહીંયા ઇલેક્ટ્રોન અહીંથી આવવું હોય કે પ્રોટોન અહીંથી આમ જવું હોય તો શું થાય? કાર્ય કરવું પડે. એ કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. એટલે મેં તમને જે સ્થિતિ ઉર્જાની વાત કરી એના ઉપરથી હવે સ્થિતિ ઉર્જાનો ફેરફારની વાત કરવાની છે. તો ખરેખર ઇલેક્ટ્રોન છે એ તારની અંદર કાર્ય કરે છે. ઇલેક્ટ્રોનને તમારે જમીનમાંથી ખેંચી લેમ્પમાં પસાર કરી અને ફેઝ સુધી લઈ જવા માટે એના પર કાર્ય કરવું પડે. એ કાર્ય એટલે એક પ્રકારની સ્થિતિ ઉર્જા. અને સ્થિતિ ઉર્જા જેને આપણે કહીએ છીએ વોલ્ટેજ અથવા સ્થિતિ ઉર્જાનો તફાવત. મકવાણા રાઇઝ યોર હેન્ડ રાઇઝ કર્યો છે મકવાણા ભાઈ. હા ભાઈ બોલો. મકવાણા કઈ પ્રશ્ન છે? તો હેન્ડ લોઅર કરી દેવાય પ્રશ્ન ન હોય તો. મકવાણા મારો અવાજ આવે છે? આપણે આપણા મુદ્દા ઉપર આવીએ. ખોટી હળી નહીં કરવાની, ડિસ્ટર્બ થાય છે. તો પ્રેક્ટિકલ મુદ્દાની વાત કરતા તો સ્થિતિમાનનો ફેરફાર કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે એને સ્થિતિમાનનો ફેરફાર એને કાર્ય કહેવાય. અને સ્થિતિમાનનો ફેરફાર શું? તો પ્લસ ઓર માઇનસ ક્યુ, પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન માઇનસ અંતિમ વિદ્યુત સ્થિતિમાન. આ સૂત્ર છે પણ હવે એ સૂત્ર મેં અહીંયા લખાયું છે. એમાં સ્થિતિ ઉર્જા હોય તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? યુ બરાબર Q0V. તો બંને બાજુ ફેરફાર લ્યો તો ડેલ્ટા યુ બરાબર શું થાય? ડેલ્ટા વી થાય. તો ડેલ્ટા યુ કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કાર્ય જેટલો હોય તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ડેલ્ટા યુ બરાબર કાર્ય મૂકી શકાય ડબલ્યુ. તો ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ બરાબર Q0. અને ડેલ્ટા વી બરાબર શું? તો વીપી માઇનસ વીક્યુ. વીપી માઇનસ વીક્યુ એટલે બે બિંદુઓ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. અહીંયા ધારો કે આ ફેઝ છે એને વીપી કહી દો તો આ તમારો અર્થિંગ છે ને શું કહેવાય? વીક્યુ કહેવાય. બરાબર. તો જમીનની સાપેક્ષમાં આ ફેઝના વોલ્ટેજ એટલે એ વોલ્ટેજ થઈ ગયા 0 ની સાપેક્ષમાં છે એટલા માટે
ભાઈ ઓબ્લિક હું કા શબ્દ મૂક્યો છે કે ભાઈ વીપી માઇનસ વીક્યુ કર્યો તો પછી ઓબ્લિક વીક્યુ માઇનસ વીપી હું કા કરવાનું? અમુક પ્રશ્નોમાં તમારે વીપી માઇનસ વીક્યુ કરવો પડશે અને અમુક પ્રશ્નોમાં તમારે વીક્યુ માઇનસ વીપી કરવું પડશે. હવે ક્યારે કયું સૂત્ર વાપરવું એ માઇનસ અને પ્લસ નક્કી કરે. એ માઇનસ ને પ્લસ નક્કી કરવા માટે હવે એક નીચેની નોંધ લખાવી છે, એટલે એ નોંધ ઉપર આપણે વાત કરીએ અને પછી એમસીક્યુ પર જઈએ. ધારો કે પી બિંદુ પાસેનું સ્થિતિમાન છે ક્યુ બિંદુ કરતા મોટું છે અને આપણી પાસે બે બિંદુઓ છે, એમાં પી બિંદુનું સ્થિતિમાન ક્યુ કરતા મોટું છે, કારણ કે પી છે પોઝિટિવ છે અને ક્યુ બિંદુ છે નેગેટિવ છે. તો પોઝિટિવનું સ્થિતિમાન નેગેટિવ કરતા વધુ છે, બરાબર. હવે આવા વિસ્તારમાં ધારો કે ધન વિદ્યુત ભારિત કે ઋણ વિદ્યુત ભારિત પદાર્થ તમે મૂકી દો તો એની ગતિ કઈ બાજુ થાય? કાર્ય કરાવવું પડે કે કાર્ય મળે? પેલા હું તમને વાત સમજાવું છું ડસ્ટરથી. માનો કે આ ફોન છે એને આપણે સપાટી પર મૂક્યો. અત્યારે માનો હું અગાસી ઉપર બેઠો છું, અગાસી છે માટે આપણે સંદર્ભ થાય, તો આની સ્થિતિ ઉર્જા શું થાય? 0. હવે આ ફોનને અહીંથી ઉપર આમ લઈ જવું હોય તો કાર્ય કરવું પડે? કાર્ય મળે નહીં, કાર્ય કરવું પડે. પણ આ ફોનને જો અહીંથી મૂકી દો તો ત્યાંથી અહીંયા લાવવા માટે કાર્ય કરવું ન પડે, કાર્ય મળે. તો ઉપર લઈ જવા માટે કાર્ય કરવું પડે, નીચે લાવવા માટે કાર્ય મળે. એટલે એક બાજુનું કાર્ય ધન છે ને એક બાજુનું કાર્ય ઋણ છે, બરાબર. એ જ લોજિક આપણે વોલ્ટેજ માટે લાગુ પાડવાના છે. પૃથ્વીનું સ્થિતિમાન છે ને ઋણ છે, એટલે કોઈ પણ પદાર્થને પોતાના તરફ ખેંચે એટલે એ કાર્ય આપણે પૃથ્વી છે એ કાર્ય કરે છે આપણા ઉપર, એટલે આપણે ખેંચી લે છે. પણ આપણે એનાથી દૂર જવું હોય તો આપણે કાર્ય કરવું પડે, બરાબર. એટલે પૃથ્વી વડે આપણે કાર્ય મળે છે એટલા માટે પૃથ્વી આપણને ખેંચી રાખે છે, બરાબર. એ પૃથ્વીનું સ્થિતિમાન છે, એનો ગુણધર્મ છે ગુરુત્વાકર્ષણનો, એ રીતે આપણે થાય છે. એમ વોલ્ટેજના કિસ્સામાં શું થાય ધ્યાન આપજો. વોલ્ટેજના કિસ્સામાં તો વોલ્ટેજ પ્લસ પણ હોય અને વોલ્ટેજ માઇનસ પણ હોય. પૃથ્વીનું સ્થિતિમાન ફિક્સ જ છે, ઋણ માઇનસ જ છે, પ્લસ નથી. એટલે બધાને પોતાના તરફ ખેંચી રાખે છે દળને, બરાબર. પણ વોલ્ટેજમાં તો પ્લસ આવે અને માઇનસ આવે, બે વોલ્ટેજ આવે, ત્યારે શું કરવાનું? અહીં ધ્યાન આપો ફરીથી ખાસ. હવે માનો કે કોઈ ધન વિદ્યુત ભારિત કણ છે Q0, એ ધન વિદ્યુત ભાર છે, પ્લસ છે. તો પ્લસ છે એને તમે વચ્ચે મૂકો તો શું થાય? અથવા તો એ પ્લસ ને તમે ઋણ બાજુ રાખો તો પ્લસ ને ઋણ બાજુ આકર્ષણ હોય, પણ પ્લસ ને તમારે પ્લસ બાજુ લઈ જવું હોય તો અપાકર્ષણ છે. અપાકર્ષણ એટલે કાર્ય કરવું પડે. એટલે કોઈ ધન વિદ્યુત ભારને ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ લઈ જવા માટે કાર્ય કરવું પડે, એટલા માટે કાર્ય ઋણ આવે. ફરીથી હવે એનો એ ધન વિદ્યુત ભાર છે, એને ક્યુ ની જગ્યાએ પી બિંદુ પાસે મૂકો તો શું થાય? તો પ્લસ ને શું હોય? અપાકર્ષણ. તો એ વિદ્યુત ભાર છે પી થી કઈ બાજુ ગતિ કરશે? ક્યુ તરફ. એ ગતિ કરશે, કરાવી નહીં પડે, કાર્ય આપણને મળશે. એટલે કાર્ય મળે છે એટલે શું થયું? કાર્ય ધન. ફરીથી આ ધન વિદ્યુત ભાર ને ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ લઈ જવો પડે છે એટલે કાર્ય ઋણ મળે. પણ એ ધન વિદ્યુત ભારને વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ લઈ જવો ન પડે, ઓટોમેટિક જાય, એટલા માટે કાર્ય એ ધન મળે. હવે પ્રોટોન હતો ધન વિદ્યુત ભારિત કણ, એની જગ્યાએ ઇલેક્ટ્રોન માટે વિચારો શું થાય? તો ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભારિત છે અને એને તમે ક્યુ બિંદુ પાસે મૂકો તો ક્યુ બિંદુ પાસે વિદ્યુત ભાર ઋણ છે. તો ઋણ ને તમારે ઋણ થી પ્લસ બાજુ લઈ જવો પડે કે ઓટોમેટિક જશે? તમારે લઈ જવો નહીં પડે. પ્લસ ઋણ ને શું હોય? અપાકર્ષણ. અને ઋણ ને ધન સાથે શું હોય? આકર્ષણ. એટલે ઋણ વિદ્યુત ભારિત હોય અને તમે ક્યુ બિંદુ પાસે મૂકો તો ઓટોમેટિક આમ જાય, એટલા માટેનું કાર્ય કેવું મળે? ધન. કાર્ય કરવું નથી પડતું, મળે છે. અપાકર્ષણ થી કાર્ય મળે છે. એ જ વસ્તુ માટે તમે વિચારો, ઇલેક્ટ્રોન માનો કે પી બિંદુ પાસે મૂક્યો તો ઇલેક્ટ્રોન છે ઋણ છે, પી બિંદુ પાસેનું સ્થિતિમાન છે ધન છે, તો એ પી પાસેથી ક્યુ પાસે ઓટોમેટિક જતો રહેશે. તો ત્યાં કાર્ય ઓટોમેટિક જતો નહીં રહે. તો પ્લસ ને માઇનસ સાથે આકર્ષણ હોય એટલે તમારે પરાયણે તમારે માઇનસ બાજુ લઈ જવું પડશે. માઇનસ અપાકર્ષણ હોય એટલે તમારે ખેંચીને લઈ જવા પડશે, તો કાર્ય કરવું પડે છે. તો જ્યાં કાર્ય કરવું પડે છે, કાર્ય કેવું મળે છે? ઋણ. અને જે કાર્ય મળે છે કાર્ય કેવું મળે? ધન. એ પ્રમાણે તમારે સૂત્રમાં માઇનસ પ્લસ મૂકવાનું, એમ નહીં ખ્યાલ આવે. હવે એમસીક્યુ જોઈએ, એમસીક્યુ માઇનસ પ્લસ કઈ રીતે નક્કી થાય, અને તમારે નક્કી કરવાનું છે કે આમાં કાર્ય મળશે કે કાર્ય, એટલે જવાબ છે પ્લસ આવે, જવાબ છે માઇનસ આવે. સૂત્ર આપણે ગમે તે મૂકીએ, વીપી માઇનસ વીએ મૂકીએ કે વીબી માઇનસ વીએ મૂકીએ કે વીએ માઇનસ વીબી મૂકીએ, પણ હવે જુઓ અહીંયા વિદ્યાર્થીએ ગણતરી કરવામાં થોડીક આમ લોજિકમાં થોડીક ભૂલ કરી છે, એટલે થોડુંક તમે સુધારો પણ કરી શકો છો. કોઈ વિસ્તાર છે અને વિસ્તારમાં બે બિંદુ છે એ અને બી. એમાં એ બિંદુ પાસેનું સ્થિતિમાન છે 10 વોલ્ટ અને બી બિંદુ પાસેનું સ્થિતિમાન છે 5 વોલ્ટ. તો આ એ પાસે 10 વોલ્ટ છે અને બી બિંદુ પાસે 5. 5 મોટા 10 તો 10 એ ધન થયા અને 5 વોલ્ટેજ એ ઋણ થયા. એટલે એ બિંદુ પાસેનું સ્થિતિમાન મોટું છે અને બી બિંદુ પાસેનું સ્થિતિમાન નાનું. અહીંયા સ્વભાવ નથી જોવાનું, મૂલ્ય જોવાનું છે. તો મૂલ્યની રીતે
બે સહજાતીય છે એટલા માટે મૂલ્ય 10 નું મોટું કહેવાય, બરાબર. તો VA ગ્રેટર ધેન VB, એટલે A પાસેનું સ્થિતિમાન છે B કરતા મોટું છે, એટલી વાત થઈ. હવે જો 2 કુલમ છે પાછો કેવો છે ધન વિદ્યુતભાર, એ ધન કુલમ 2 વિદ્યુતભાર ધરાવતા કણને B થી A પાસે લઈ જવામાં આવે તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેવો? હવે માનો કે 2 કુલમ વિદ્યુતભાર છે B પાસે છે અને B પાસે તમારે A પાસે લઈ જાવો. હવે લઈ જાવો પડે કે ઓટોમેટિક જાય? તો A ની સાપેક્ષમાં B તો ઋણ કહેવાય, ભલે 2 પ્લસ રહ્યા પણ એક સ્થિતિમાન કરતા B નું સ્થિતિમાન ઋણ કહેવાય. ઋણ એટલા માટે કે A પાસે સ્થિતિમાન વધુ છે. તો અહીંયા આ B પાસે સ્થિતિમાન ઓછું છે તો ઋણ સ્થિતિમાન તરફ ધન વિદ્યુતભારને આકર્ષણ હોય, એટલે B પાસેથી A પાસે તમારે લઈ જવા માટે કાર્ય કરવું પડે, એટલે કાર્ય કેવું મળશે? ઋણ મળશે. કાર્ય ઋણ મળે એટલે હવે તમારે સૂત્ર મૂકી દેવાનું, U બરાબર Q VA માઇનસ VB અથવા તો VB માઇનસ VA. ખરેખર અહીંયા VB માઇનસ VA કરો તો જ તમને જવાબ ઋણ મળે, કારણ કે VB છે 5 છે અને VA છે 10 છે. 5 માઇનસ 10 કરો તો તમને -5 અને એને ગુણ્યા 2 એટલે -10 તો જવાબ મળે. એટલે વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી છે, VB માઇનસ VA આવે તો તમને ડાયરેક્ટ જવાબ માઇનસ મળશે. અથવા તમે VA માઇનસ VB કરો છો તો કાર્ય ઋણ મળે છે એટલે સંજ્ઞા હું ઉકેલી દેવાની માઇનસ, બરાબર. તો VA માઇનસ VB કરો કે VB માઇનસ VA કરો, જવાબ તો 10 જૂલ જ આવે, પણ માઇનસ આવે પ્લસ માઇનસ આવે, કાર્ય કરવું પડે એટલે માઇનસ જવાબ વેલિડ ગણાય. બોર્ડની અંદર 2017માં આ પ્રશ્ન આ રીતે પૂછાણા હતા, જૂની સિસ્ટમમાં આવા દાખલાઓ હતા. તો બોર્ડની આન્સર કીમાં અમુક વિદ્યાર્થી છે ને એ જવાબ ધન લાવ્યો, અમુક વિદ્યાર્થી છે જવાબ ઋણ લાવ્યો, પછી બોર્ડ વેલિડ ક્યુ ગણે. તો લોજિક પ્રમાણે જુઓ તો લોજિક સાચું ક્યુ, તો તમારે કાર્ય કરવું પડતું હોય ને તો તમારો જવાબ ઋણ આવે, કાર્ય મળતું હોય ને તો જવાબ ધન આવે. છેલ્લે એ લોજિક પ્રમાણે જે આન્સર છે, જે પ્રેક્ટિકલ વસ્તુ પોસિબલ છે એ પ્રમાણે જે આન્સર છે એ પ્રમાણે કાર્ય મળે એ વેલિડ કહેવાય. એટલે ખાસ એમસીક્યુમાં ધ્યાન રાખજો, નહીતર તમારે માઇનસ પ્લસ ની ભૂલ થશે. હજુ આવા 2-3 એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીએ એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવે શું કરવાનું છે. ચલો એ પછીનો એમસીક્યુ છે કે માનો કે આપણી પાસે 3 કુલમ વિદ્યુતભાર છે અને 3 કુલમ વિદ્યુતભારને 9 વોલ્ટનું સ્થિતિમાન ધરાવતા બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 15 જૂલ કાર્યની જરૂર પડે. 15 જૂલ કાર્ય કરવું પડે છે, બરાબર. તો બીજા બિંદુનું સ્થિતિમાન કેટલું? ક્યાંય વિદ્યાર્થી થોડુંક આમ લોજિક પ્રમાણે ભૂલ કરી છે. માનો કે આપણી પાસે ટેસ્ટિંગ વિદ્યુતભાર કેટલો છે? 3 કુલમ, એટલે 3 કુલમ વિદ્યુતભાર છે અને કઈ બાજુ છે? 9 સ્થિતિમાન. એટલે અહીંયા કોઈ વિદ્યુતભાર છે એ 9 વોલ્ટનું એ બિંદુ છે ને ત્યાં મૂક્યો છે. હવે એને તમારે A થી ક્યાં બીજા B બિંદુ સુધી લઈ જાવ છો. તો A થી B બિંદુ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે છે? 15 જૂલ. 15 જૂલ કાર્ય કરવું પડે તો B પાસેના વોલ્ટેજ કેટલા? રિવર્સ કર્યું, વોલ્ટેજ નથી આપ્યો, વોલ્ટેજ માં ગયા છે. તો એ કાર્ય કરવું પડે છે. કાર્ય કરવું પડે એટલે કાર્ય શું આવે? ઋણ આવે, બરાબર. હવે અહીંયા 2 ઓપ્શન છે. જો કાર્ય મળતું એ શબ્દ આવે ને તો 4 વોલ્ટ આવે, પણ કરવું કરતું કાર્ય હોય ને તો જવાબ આ વિદ્યાર્થી ગણતરી કરી, હોમવર્કમાં દાખલો આપ્યો હતો પણ વિદ્યાર્થી ગણતરીમાં થોડી ભૂલ કરી છે. હું તમને સુધારો કરાવીને કરાવો. પેલા આ રીતે માનો કે કેટલું કાર્ય મળે એવો આપણે શબ્દ આપ્યો છે કે કેટલું કાર્ય મળે, એમ કીધું. તમને પૂછું છું કેટલું કાર્ય મળે. આ મળે છે ને એની ગણતરી, કાર્ય કરવું પડે એની જગ્યાએ મળે છે એવો શબ્દ વાપરો તો ગણતરી સાચી છે, બરાબર. પણ કરવું પડતું કાર્ય એવો શબ્દ હોય તો એ જવાબ થોડો અલગ આવશે. ચલો તો U બરાબર શું છે? સ્થિતિ ઊર્જાનો ફેરફાર. આપણે સ્થિતિમાન બિંદુનું સ્થિતિમાન આપણે ગણવાનું છે. તો કાર્યનું સૂત્ર W બરાબર Q0 VA માઇનસ VB. કાર્ય મળે છે એટલે આપણે ધન લીધા, બરાબર, ધન લીધા. Q0 કેટલું છે? 3. ક્યાંથી લઈને ક્યાં જાવ છો? તો VA થી લઈને આપણે VB પાસે, એટલે VA માઇનસ VB. જ્યાંથી જાવ છો ત્યાંથી શરૂઆત કરવાની, જ્યાં જાવ છો એને પૂરું કરવાનું, એટલે VA માઇનસ VB. શરૂઆત ક્યાંથી કરવાની છે? A થી લઈને B, એટલે VA પહેલા મૂકવાના, VB પછી મૂકવાનું, અને અહીંયા ધન મૂકવાનું. એટલે અહીંયા ધન મૂક્યો એટલે આ 5 તેરી 15 નો છેદ ઉડ્યો, 3 અને 5 નો છેદ એટલે 5 વિધા. 9 માઇનસ VB, 9 માઇનસ VB VB ને કરતા બનાવો એટલે VB છે પ્લસ થશે, 5 છે માઇનસ થશે, એટલે અહીંયા આવશે 4 વોલ્ટ. હવે તમે વિચારો કે B પાસે 4 વોલ્ટ, અહીં ધ્યાન આપજો. B પાસે 4 વોલ્ટ હોય તો અહીંયાથી 3 કુલમ ને તમે A પાસે મૂકો. જો 3 છે પોઝિટિવ છે અને 9 વોલ્ટ છે પોઝિટિવ છે, B પાસે 4 વોલ્ટ મળ્યા એટલે B પાસે 4 વોલ્ટ છે મતલબ ઋણ વોલ્ટેજ થયા. તો આ ઋણ વોલ્ટેજ થાય તો અહીંયા 3 કુલમ ને મૂકો તો એ A થી B તરફ જાય, કારણ કે ધન વિદ્યુતભાર છે ઓછા ઋણ વિદ્યુત સ્થિતિમાન તરફ ખેંચાય. મેં તમને પહેલા નોંધ લખાવી હતી. એટલે 9 વોલ્ટ થી B પાસેના વોલ્ટ સુધી એ જાય છે એટલે કાર્ય કરવું ન પડે, કાર્ય મળે.
બરાબર. તો અહીંયા શબ્દ ખરેખર પૂછવામાં થયું કે 15 જૂલનું કાર્ય મળતું હોય તો બીજા બિંદુનું સ્થિતિમાન કેટલું. મેં કરવું પડતું કાર્ય છે એમાં જો તમે ઋણ મૂકી દો તો જવાબ ખોટો આવે. હવે માનો તમને એવો શબ્દ પૂછે કે 15 જૂલ કાર્યની જરૂર પડે છે, તો 15 જૂલ કાર્યની જરૂર પડે છે તો તમારે શું કરવાનું? તો અહીંયા કાર્ય કેટલું લેવું પડે? -15. -15 મૂકો એટલે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, બરાબર, માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, અને અહીંયા -15 એટલે -5, -5 આ બાજુ લાવો એટલે શું થાય? માઇનસ માઇનસ પ્લસ, અને આ છે પ્લસ, એટલે અહીંયા 9 + 5 એટલે કેટલા થાય? 14. તો અહીંયા 9 વોલ્ટ હોય અને અહીંયા 14 વોલ્ટ હોય તો તમારે કાર્ય કરવું પડે, તો જવાબ આવે 14. બરાબર. એટલે અહીંયા તમે એક સુધારો કરજો, અહીંયા ઓબ્લિક કરો, જગ્યા પડે. તમારી પાસે બુક ન હોય તો એક લખો, તો નોંધ લખો, નોંધ નહીં પણ આની બાજુમાં ગણતરી લખો. કાર્ય કરવું પડે છે ને એટલા માટે એની ગણતરી અલગ બતાવો. આ મળે છે એની ગણતરી છે કરે એટલે આ એમસીક્યુ નું સોલ્યુશન ખરેખર બીજું આવે. આ તો મળતા કાર્ય માટે છે. લખો W બરાબર Q0 VA - VB. W બરાબર Q0 VA - VB. લખો અહીં કરવું પડતું કાર્ય હોવાથી W બરાબર -15 જૂલ લેતા. અહીં કરવું પડતું કાર્ય હોવાથી W બરાબર -15 જૂલ લેતા. તો W બરાબર -15 જૂલ લઈને ગણતરી કરો. જવાબ તમારે VA 14 આવશે. જોવો તો કરો તો ગણતરી. કિંમતો એની મૂકો, જૂની હતી જ. Q0 બરાબર 3 મૂકો. ભમ્મર પાતુભાઈ ગણતરી કરવાની છે, મોબાઈલમાં હળી ન કરો. મેં જે આપ્યું ને બુકમાં ગણતરી કરો. તો કિંમતો એની જ મૂકજો. જો -15 = 3, 9 - VA, 9 - VB, બરાબર. 15 ને આ બાજુ એટલે પ્લસ થઈ જશે. અરે પેલા છેદ ઉડાડો, 3 ને 5 આવશે. છેદ ઉડાડ્યા પછી એ -5 આવે. -5 આ બાજુ લો એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. અને VB ને આ બાજુ એટલે પ્લસ, એટલે તમને VB બરાબર 14 વોલ્ટ આવશે. એટલે સાચી ગણતરી 14 વોલ્ટ વાળી છે આ રકમ પ્રમાણે. તમને એમ પૂછે કાર્ય એટલું મળે છે તો તમારે આ કરવું પડે, બરાબર. શબ્દોની મારામારી છે. આ ટાઈપના પ્રશ્નો મળે છે અને કરવું પડે એ શબ્દો પરથી જો આખો જવાબ બદલાઈ ગયો. આ ટાઈપનું MCQ જ્યારે નીટમાં પૂછે ત્યારે વિદ્યાર્થી ગોથુમાં જે ખબર નથી પડતી, ઘણા વિદ્યાર્થી ગણતરી કરે તો જવાબ 4 વોલ્ટ આવે, પણ ખરેખર જવાબ કેટલો આવતો હોય? 14 વોલ્ટ. એટલે નીટ માટે ને ધ્યાનમાં લઈ અને ઉદાહરણ નંબર 3 ને ધ્યાનમાં લઈ અને આ બધા તમને MCQ કરાવું છું, એટલે તમને ઉદાહરણ 3 થી ઈઝીલી ખ્યાલ આવશે. ચલો હજુ ત્રીજો MCQ કરીએ અને પછી આપણે પૂરું કરીએ. માનો કે 4 કુલમ વિદ્યુત રકમ લખતા જાવ સાથે. Q0 બરાબર 4 કુલમ. એને એક બિંદુ છે એટલે VA બરાબર -10 વોલ્ટ. VA બરાબર -10 વોલ્ટ થી બીજા બિંદુ એ લઈ જવું છે ત્યારે કરવું પડતું કાર્ય લખો. કરવું પડતું કાર્ય એટલે -100 જૂલ. કરવું પડતું કાર્ય -100 જૂલ. તો VB બરાબર ક્વેશ્ચન માર્ક્સ. VB બરાબર ક્વેશ્ચન માર્ક્સ. તો બીજા બિંદુનું સ્થિતિમાન કેટલું? અહીંયા મેં ફરક શું કર્યો કે એક વોલ્ટેજ છે માઇનસ આપ્યા અને બીજા વોલ્ટેજ તમારે ગણવાના કીધા. ઓલામાં બધા એક વોલ્ટેજ છે પ્લસ આપ્યા, અહીંયા એક વોલ્ટેજ ઓલરેડી માઇનસ છે, બરાબર. અને બીજા વોલ્ટેજ ગણવાના. આપણે નિયમ પ્રમાણે W બરાબર Q0 પ્રારંભિક સ્થિતિમાન માઇનસ અંતિમ સ્થિતિમાન. પ્રારંભિક સ્થિતિમાન ક્યાંથી શરૂઆત કરો છો? -10 વોલ્ટ થી. પૂરું ક્યાં કરવાનું છે? VB પાસે. અંતિમ સ્થિતિમાન આપણે ગણવાનું છે એટલે VA - VB એવું સૂત્ર થાય. ડેલ્ટા U બરાબર Q0 VA - VB એમ કરો, અંતિમ પ્રારંભિક. તો ચલો કરવું પડતું કાર્ય એટલે -100. Q0 કેટલા છે? 4. પ્રારંભિક સ્થિતિમાન -10 અને અંતિમ સ્થિતિમાન મેળવવાનું છે. તો અહીંયા 4 અને 10, 100 અને 10 નો છેદ ઉડે એટલે -25 થશે. -10 અંતિમ સ્થિતિમાન. અંતિમ સ્થિતિમાન કરતા બનાવ્યો એટલે માઇનસ આ બાજુ આવ્યા એટલે માઇનસ આ બાજુ એટલે શું થઈ જાય? પ્લસ. +25 - 10 એટલે શું થઈ જાય? 15. જવાબ આવશે 15 વોલ્ટ. તો વિચારો તો A પાસે -10 વોલ્ટ હોય અને B પાસે 15 વોલ્ટ હોય, બરાબર. અને હવે તમારે ધન વિદ્યુત ભારને A થી B તરફ લઈ જાઓ તો ધન ને માઇનસ પ્રત્યે આકર્ષણ હોય, બરાબર. એટલે A થી B તરફ લઈ જવા માટે કાર્ય કરવું પડે, મળે નહીં એટલે કાર્ય કરવું પડે. એટલે કાર્ય કરવું જ પડે, કાયદેસર કાર્ય કરવું પડે તો જે -10 વોલ્ટ થી એ 15 વોલ્ટ સુધી જાય. કારણ કે ધન વિદ્યુત ભાર છે, માઇનસ થી પ્લસ બાજુ લઈ જવો પડે, જાય નહીં, આપણે લઈ જવો પડે,
બરાબર, એ વાત છે. એટલે હવે જો પ્રેક્ટિકલ વાત મેં તમને સમજાવી હતી આમાં બંધ બેસતી આવે છે. તો અહીંયા સુધીની વાત થયા પછી એક કોમન પ્રશ્ન છે, રિવિઝન જેવો છે, કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે, સમજાવો. મેં તમને આગળ આ વાત કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે. વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે સમજાવવા માટે તમારે આ નોંધની જરૂર પડે. કઈ? આગળ આપણે જે સમજ્યા ક્યારે કાર્ય ઋણ લેવું, કાર્ય ધન લેવું, એને ખ્યાલ હોય ને તો તમને સંરક્ષી સમજાય. ચલો આપણે બે બિંદુઓનો વિચાર કરો કે વીપી અને વીક્યુ. એમાં પી પાસેનું સ્થિતિમાન મોટું છે અને ક્યુ પાસેનું સ્થિતિમાન નાનું છે. હવે એમાં કોઈ ટેસ્ટ વિદ્યુત ભાર છે Q0. Q0 છે એ 3 માર્ગે તમે લઈ જઈ શકો. Q0 ને તમે પહેલા માર્ગે અહીંથી આમ લઈ જઈ શકો, બીજા માર્ગે અહીંથી આમ લઈ જઈ શકો, અને ત્રીજા માર્ગે અહીંથી આમ લઈ જઈ શકો, અને એક બંધ માર્ગ પણ બને. તો વિચારો કે Q0 છે પ્લસ છે અને VQ છે એ માઇનસ છે, એટલે ઓછું સ્થિતિમાન છે. ઓછા સ્થિતિમાને ધન વિદ્યુતભાર મૂક્યો હોય તો આ પ્લસ છે માઇનસની બાજુમાં જ રહે, દૂર ખસવા ટ્રાય ન કરે. હવે તમારે એ Q0 વિદ્યુત ભારને બીજા માર્ગે અહીંયાથી P પાસે લાવવો હોય, બીજા માર્ગે તમે P પાસે લાવો છો તો કાર્ય કરવું પડે એટલે શું આવશે? માઇનસ. હવે એ વિદ્યુત ભારને અહીંયા મૂક્યો, અહીંયા પહોંચી ગયા, અહીંયા પહોંચ્યા પછી તમે ફ્રી કરો તો P છે તો પોઝિટિવ વધુ વોલ્ટેજ છે, વધુ વોલ્ટેજ ઉપર ધન વિદ્યુત ભાર રહે નહીં, એ તરફ ભાગી જશે. કઈ બાજુ? ઋણ બાજુ ભાગી જશે. તો P થી Q તરફ લાવવા માટે કાર્ય મળશે, અને Q થી P તરફ કાર્ય કરવું પડે, અને P થી Q તરફ કાર્ય મળે છે. એટલે કેવું કાર્ય લીધું? પ્લસ. એક વખતનું કાર્ય પ્લસ અને બીજા વખતનું કાર્ય માઇનસ. આમ બંધ ગાળાનું કાર્ય શું થયું? 0 થયું. તો આ એવો વિસ્તાર છે, આ વિદ્યુત ક્ષેત્રવાળો એવો વિસ્તાર છે કે એમાં બંધ ગાળાનું કાર્ય શૂન્ય થાય છે. બંધ ગાળાનું કાર્ય શૂન્ય થાય એટલા માટે આ વિસ્તારનું જે વિદ્યુત ક્ષેત્રને સંરક્ષી કહેવાય. મેં તમને ગુરુત્વનું ઉદાહરણ આપ્યું હતું કે માનો કે કોઈ માનો કે ફોન છે, અહીંથી આમ લઈ જાય કાર્ય કરવું પડે, આમ ફરીને પાછા આવો તો કાર્ય કરવું ન પડે, કાર્ય મળે ઓટોમેટિક અહીંથી આમ આવતો રહે. આખે કોઈ બંધ ગાળો બનાવે, બંધ ગાળાનું કાર્ય શું થયું? શૂન્ય. એટલે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે એ સંરક્ષી છે, વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષી છે. એ આપણે બે બિંદુઓ વચ્ચેના તફાવત સાબિત કરી શકીએ. એના ટૂંકમાં મુદ્દાઓ આપ્યા છે. આ 2 માર્ક્સનો પ્રશ્ન છે, પણ 2 માર્ક્સનો પ્રશ્ન આ ચેપ્ટરમાં છે ને એટલે હું ટૂંકમાં એનું પૂરું કરું છું. આકૃતિમાં દર્શાવેલ P અને Q બિંદુ વચ્ચે વિદ્યુત ભારને ગતિ કરવા માટે ઋણ માર્ગ છે. વિવેક વાઘેલા, 1 મિનિટ, શું પ્રશ્ન છે? વિવેકભાઈ વાઘેલા રાઈજો હેન્ડ કર્યો હતો. વિવેક વાઘેલા, તમારો કઈ પ્રશ્ન હતો? રાઈજો હેન્ડ કર્યો હતો. વિવેક વાઘેલા, ફરીથી રાઈઝ કરો તો અહીંયા મારે શોર્ટકટમાં ડાયરેક્ટ મારી સામે આવે તો તમને અનમ્યુટ કરી શકું. તો બસ ખાલી હળીત કરો છો. વાંધો નહીં, ભૂલથી થઈ ગયું હશે. ચલો ઝડપથી આ મુદ્દાઓને પૂરા કરીએ. તો 2 બિંદુ આપ્યા છે, ત્યાં એક વિદ્યુત ભારને ગતિ કરાવવાનો માર્ગ બતાવ્યો છે. દરેક માર્ગનું કાર્ય અનુક્રમે W1, W2, W3 છે. બંને બિંદુ વચ્ચે સ્થિતિ ગતિ દરમિયાન કાર્યની ગણતરી નીચેના સૂત્રથી કરી શકાય. કાર્યની ગણતરી આ રીતે થાય: W બરાબર Q0 VQ માઇનસ VP. ઉપરનું સમીકરણ દર્શાવે છે કે કાર્ય અંતિમ બિંદુને પ્રારંભ બિંદુના આધારિત છે, માર્ગ પર આધારિત નથી. માર્ગ તમે ગમે તે પસંદ કરો, કાર્યની ગણતરીમાં અંતિમ બિંદુ જ હોય. બરાબર, માર્ગ જુદો હોય તો પણ કાર્ય કેવું મળે? સમાન. ઉદાહરણ નંબર 2 માં વાત આવી હતી ને, ઉદાહરણ નંબર 2 માં કાર્ય ઉપર આધાર નથી રાખતો, એને આપણે પ્રશ્ન તરીકે રિપીટ કરી. જો વિદ્યુત ભારને Q થી P સુધી લઈ જવા હોય તો કાર્ય કરવું પડે છે, તેથી ઋણ મળે, અને P થી Q પાસે લઈ જવા માટે કાર્ય આપમેળે થાય છે, તેથી ધન મળે. આપેલ બંધ માર્ગ માટેનું કુલ કાર્ય શૂન્ય છે, તેથી આ ક્ષેત્ર સંરક્ષી કહેવાય. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વ ક્ષેત્ર બંધ માર્ગનું કાર્ય શૂન્ય થાય છે, તેથી સંરક્ષી છે. સંરક્ષણનો જે મુદ્દો આપણે આગળ વાત કરી હતી એને પ્રશ્ન તરીકે મેં તમને સમજાવ્યો. હવે ખાસ અગત્યની વાત આવે છે ઉદાહરણ નંબર 3. તો આગળ કાર્ય, હવે કોઈ વિદ્યાર્થી એમ કહે કે સાહેબ 2 બિંદુએ સ્થિતિમાન સમાન હોય તો બંને બિંદુએ સમાન સ્થિતિમાન હોય તો આમે એ ક્લાસમાંથી કોઈ પ્રશ્ન પૂછ્યો તો બંને બિંદુએ સ્થિતિમાન સમાન હોય તો શું થાય? કાર્ય 0 થાય. માનો કે તમને ઉદાહરણ આપું, તમારી વાડી ઉપર જે લેમ્પ લગાવો છો એ લેમ્પને 2 બાજુ પોઝિટિવ વોલ્ટેજ ફેઝ આપી દો, ચાલુ નહીં થાય, એ થશે. અથવા લેમ્પ છે એ લેમ્પના બંને છેડા અર્થિંગમાં આપી દો, અર્થિંગમાં આપો તો કઈ કાર્ય નથી થતું. માનો કે લેમ્પ છે તમારી સામે મૂકો, લેમ્પના બંને છેડા અર્થિંગમાં આપી દો એટલે બંને ઉપર કેટલા થયા? 0 વોલ્ટ.
તો લેમ્પ ચાલુ નથી થતું. એનાથી બીજું, લેમ્પના એક છેડે ધ્યાન આપજો, સિંગલ ફેઝની વાત કરું છું, 3 ફેઝમાં એક ફેઝમાં આપીને બીજા ફેઝમાં તો લેમ્પ ભડાકો થાય. 2 ફેઝ હોય તો નહીં. તમારી ઘરે સિંગલ ફેઝ આવે છે, તમારી ઘરેથી એક લેમ્પને છેડો પોઝિટિવ લેમ્પમાં આપવાનો અને એનો પોઝિટિવ, નેગેટિવ નહીં, એનો પોઝિટિવ પાછળ લેમ્પના બીજા છેડે આપવાનો. એટલે બે છેડે તમે 230 વોલ્ટ આપો, લેમ્પ ઉડશે નહીં સિંગલ ફેઝ હોય ત્યારે. 3 ફેઝ હોય તો એના ફેઝ અલગ હોય તો એ બે છેડા ભેગા ન કરાય, તો ફેઝ ભેગા થાય ધડાકો થાય. એ વસ્તુ અલગ છે. હું તમને ફેઝ જ્યારે સમજાવીશ ને ઓલ્ટરનેટિવના ચેપ્ટરમાં, એસીના ચેપ્ટરમાં, ત્યારે હું કહીશ કે ફેઝનો ડિફરન્સ શું. તમારી ઘરે તમે ટ્રાય કરી શકો છો, લેમ્પ લેવાનો, એક પોઝિટિવ ટેસ્ટર અડાડવાનો, म्हणजे પ્લસ વોલ્ટેજ આવે છે એ લેમ્પને એક છેડે આપવાનો, એનો પ્લસ પાછો બીજા તાર એની સાથે તાર જોડી અને એનો પ્લસ બીજા છેડે આપવાનો. બે છેડે તમે 230 વોલ્ટ આપો, લેમ્પ ચાલુ નહીં થાય. બરાબર, લેમ્પ ચાલુ નથી થતો કારણ કે વોલ્ટેજનો તફાવત 0 છે, એટલે કાર્ય 0 મળે, લેમ્પ ન થાય. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ પણ 230 વોલ્ટેજ સાથે જ્યારે વાત કરતા હોય ને ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું. એની જગ્યાએ તમારે એલઈડી નો ઉપયોગ કરીને તમે એ વસ્તુ પરફોર્મ કરી શકો. બસ એલઈડી એટલે લેમ્પ, એલઈડી આવે છે ને નાની લેમ્પડી, એ સેલથી એ થઈ શકે. અને બંને બાજુ પ્લસ આપજો સેલમાંથી. સેલમાં જે પ્લસ લખ્યો હોય ને એ પ્લસમાંથી બે છેડા લઈ અને એલઈડીના બે બાજુ આપજો, એલઈડી ચાલુ નહીં થાય. એક પ્લસ અને માઇનસ ને આપશો ને તો જ ચાલુ થાય. કદાચ નવરાત્રી વખતે અમુક વિદ્યાર્થી એલઈડી નો ડાન્સ કરતા ને લાકડી એલઈડી લગાવતા, 10માં આવું કંઈક કર્યું હતું, બધા અલગ અલગ, 11માં કદાચ એવા કર્યા હોય. તો એ વસ્તુ છે, કારણ કે બંને ઉપર તમે સેમ વોલ્ટેજ આપો તો કાર્ય થતું નથી. પણ એલઈડીમાં ધ્યાન રાખવું પડે, માઇનસ ની જગ્યાએ પ્લસ ને પ્લસ જગ્યાએ માઇનસ લગાવો તો એલઈડી ચાલુ ન થાય. પણ લેમ્પ હોય તો એમાં તો માઇનસ પ્લસ હોતું નથી, એટલે તમે ડાયરેક્ટ એ કરી શકો. ચલો આગળ વાત કરીએ. તો હવે ઉદાહરણ નંબર ની જે વાત કરવાની છે એ વાત કરીને આપણે પૂરું કરીએ, એટલે એ વાળાની તમે સાથે થઈ જાવ. ઉદાહરણ 3 છે, એ 4 માર્ક્સ માટે અગત્યનું છે. ખાસ વિદ્યાર્થીઓ, આમાં કોઈ ગણતરી નથી, ખાલી લોજિક છે. લોજિક સમજો એટલે ઉદાહરણ 3 થી થઈ જાય. પેલા બુક પ્રમાણે રકમ છે આપણે જોઈએ. આકૃતિઓ આપી છે 2.8 અને બી, 2.8 એ અને 2.8 બી, એમ બે આકૃતિઓ છે. બરાબર, આપની સામે દેખાય છે. બે આકૃતિમાં અલગ અલગ આપણે વિચારવાનું છે, અને બેમાં લોજિક થોડા જુદા છે. એકમાં ધન વિદ્યુત ભાર છે અને બીજામાં ઋણ વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન જ હોય, બરાબર, પણ તમે જેમ દૂર જતા તેમ સ્થિતિમાનમાં ઘટાડો થાય. ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન હંમેશા ઋણ હોય, પણ તમે જેમ દૂર જાવ સ્થિતિમાન વધતું જાય. આમાં એ વધતું ઘટતું કઈ રીતે લેવાનું? જુઓ, પી બિંદુ છે એ પ્લસ ની નજીક છે અને ક્યુ બિંદુ છે પ્લસ થી દૂર છે. તો અહીંયા પી બિંદુ પાસેનું સ્થિતિમાન વધુ હોય અને ક્યુ બિંદુ પાસેનું સ્થિતિમાન ઓછું હોય, એટલે વીપી ગ્રેટર ધેન વીક્યુ. એ જ રીતે આ ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ વિદ્યુત ભાર એની વધારે નજીક છે, એટલે એ પાસે વધુ ઋણ વોલ્ટેજ. સમજો બરાબર, એ પાસે વધુ ઋણ વોલ્ટેજ હોય. જેટલા એ પાસે ઋણ વોલ્ટેજ છે એટલા બી પાસે ઋણ છે નહીં, કારણ કે દૂર છે. એટલે એ પાસે વધુ ઋણ છે અને બી પાસે ઓછા ઋણ છે, એટલે અહીંયા વીબી ગ્રેટર ધેન વી. આ વાત પેલા આકૃતિમાંથી સમજવી પડે. એટલે એ આકૃતિમાં અહીંયા મેં સમજાવ્યું છે, જો તમારી સોલ્યુશનમાં આપ્યું છે કે આ આકૃતિમાં વીપી ગ્રેટર ધેન વીક્યુ છે અને આ આકૃતિમાં વીએ લેસ ધેન વીબી. વીબી મોટા છે, અહીંયા દૂરનું બિંદુ છે એમાં વધુ વોલ્ટેજ છે, અહીંયા દૂરનું બિંદુ છે એમાં ઓછા વોલ્ટેજ. લોજિક એ, કારણ ધન છે એટલે દૂરના બિંદુએ વોલ્ટેજ ઘટે, અને ઋણ હોય તો નજીકના બિંદુએ વોલ્ટેજ ઘટે અને દૂરના બિંદુએ વોલ્ટેજ વધે. આના ઉપરથી તમારે જવાબ આપવાના છે. પેલો જવાબ એ થશે. ચલો પેલો આપણે પ્રશ્ન વાંચીએ. બુકની રકમ વાંચું છું એટલે તમને ખ્યાલ આવે. સ્થિતિમાનનો તફાવત ધ્યાન આપો.
એ સ્થિતિમાનનો તફાવત વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વી ના ચિહ્ન જણાવો. વી પાસે સ્થિતિમાન કેવું છે? વધુ છે. અને ક્યુ પાસે સ્થિતિમાન ઓછું છે. તો વીપી માઇનસ વીક્યુ ક્યાં હોય? ધન આવશે. જો આ બધા એના પ્રશ્નો છે. હવે જવાબની વાત કરીએ તો અહીં વી ક્યુ ગ્રેટર ધેન વીપી ગ્રેટર ધેન હોવાથી આનો તફાવત શું થાય? ધન થાય. મોટામાંથી નાનું બાદ કરવાનું. એવી રીતે વીબી માઇનસ વીએ છે. જો રકમમાં વીબી માઇનસ વીએ છે, તો વીબી ના સ્થિતિમાન વધુ છે અને વીએ ના ઓછા છે, તો એનો તફાવતની સંજ્ઞા શું થાય? ધન આવે. બરાબર. આ પેલો આન્સર. બીજો આન્સર, બીજો પ્રશ્ન શું છે એ જોઈએ. નાના વિદ્યુત ભાર માટે, હવે નાનો કોઈ વિદ્યુત ભાર છે, ક્યુ અને પી તથા એ અને બી ની સ્થિતિ ઊર્જાની સંજ્ઞા બતાવો. નાના ઋણ વિદ્યુત, માનો કે કોઈ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને ક્યુ થી પી તરફ લઈ જાવો છે. તો પેલા આપણે એટલું જ વિચારીએ કે ઇલેક્ટ્રોનને ક્યુ થી પી તરફ, આ ઇલેક્ટ્રોન છે ઋણ છે, ઇલેક્ટ્રોન છે ઋણ છે, એને પી થી ક્યુ તરફ લઈ જવો પડે કે ઓટોમેટિક જાય? ઋણ વિદ્યુત ભાર હોય એ વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે, કરાવવું ન પડે, ગતિ કરે. તો અહીંયાથી અહીંયા સુધી એ ઓટોમેટિક ગતિ કરે છે, એટલે એનું કાર્ય શું મળશે? ધન મળશે. બરાબર. એનું કાર્ય ધન મળે. અને એમ આમાં અહીંયા શું કરવાનું? અહીં ઋણ વિદ્યુત ભાર ને એ થી બી તરફ, તો એ થી બી ની શું છે? તો આ એ છે ઋણ છે, ત્યાં ઇલેક્ટ્રોનને મૂકો, તો બી છે એ ધન છે, તો ઇલેક્ટ્રોન છે એ થી બી તરફ આવશે, લઈ નહીં જવો પડે, ઓટોમેટિક આવશે. એટલે એ થી બી તરફ આવશે, એટલા માટે એનું ઉર્જા પણ કેવી મળશે? ધન મળશે. તો આમાં બંને ધન આવશે. જવાબ. સોલ્યુશન જોઈએ. અહીં વીપી ગ્રેટર ધેન વીક્યુ છે, તો યુક્યુ માઇનસ યુપી ની ગણતરી કરી, સ્થિતિનો ફેરફાર યુક્યુ માઇનસ યુપી, તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે માઇનસ ક્યુ વીક્યુ માઇનસ વીપી. મોટું કોણ છે? વીપી મોટું છે. નાનામાંથી મોટું બાદ કરો એટલે આ છે શું આવે? ઋણ આવે. ઋણ સાથે ઋણ ક્યુ, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે જવાબ પ્લસ. આ તો ગણતરી પરથી આ રીતે. વીએમ ગ્રેટર વીબી, તો આપણે ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? એ થી બી લઈ જવાનો છે, એટલે વીએ માઇનસ વીબી ક્યાંથી ક્યાં લઈ જવાનું? તમને પૂછ્યું એ થી બી માટે, બરાબર. તો વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઝીરો, કારણ કે ઇલેક્ટ્રોનને લઈ જઈએ છે, અને વીએ માઇનસ વીબી, તો અહીંયા વીએ માઇનસ વીબી, બી મોટો છે અને વીએ વીએ મોટો છે અને વીબી નાનો છે, પણ વીએ ઋણ મોટો છે. ઋણ માંથી નાનો ઋણ બાદ કરો તો તફાવત ઋણો જ આવે. ઋણ બે નો જવાબ શું આવે? ધન. આ રીતે. અને એના કરતા તમે સંજ્ઞા પરથી ગોઠવો તો તમને હેલું પડશે. ચલો હવે એ ઋણ વિદ્યુત ભાર માટે જે વાત કરી હતી, એમ ધન વિદ્યુત ભાર માટે શું થાય? તો માનો કે કોઈ બિંદુ ધન વિદ્યુત ભાર નહીં, ક્યુ થી પી, તો ક્યુ પાસે સ્થિતિમાન કેવું છે? ઓછું છે. ક્યુ થી પી, તો ઓછા સ્થિતિમાન ધન થી અહીંયા લઈ જવો હોય પી પાસે, તો લઈ જવો પડે કે ઓટોમેટિક જશે? તો ધન વિદ્યુત ભાર છે, માઇનસ થી પ્લસ તરફ જાય નહીં, એને પરાણે લઈ જવા પડે, એટલે કાર્ય ઋણ મળે. એવી જ રીતે અહીંયા ક્યુ થી પી માટે કાર્યની સંજ્ઞા આપો, તો ક્યુ થી પી માટેની કાર્યની સંજ્ઞા કેવા છે? ઋણ આવશે. તો અહીં વિદ્યુત ભાર ક્યુ પાસેથી પી પાસે લઈ જવા માટે કાર્ય કરવું પડે, તેથી કેવું મળે? ઋણ મળે. એવી જ રીતે ડી માં જોઈએ તો બિંદુવત ઋણ વિદ્યુત ભાર ને બી થી એ તરફ ની કાર્ય શું? તો બી થી એ તરફ કાર્ય કરવું પડે કે મળે? તો અહીં બિંદુવત ઋણ વિદ્યુત ભાર નહીં મૂકો, ઇલેક્ટ્રોન નહીં મૂકો, તો એ પાસે સ્થિતિમાન નાનું છે, બી પાસે સ્થિતિમાન મોટું છે, એટલે ઇલેક્ટ્રોન એ થી બી તરફ જાય નહીં, તમારે લઈ જવો પડે. બરાબર. આમ તમે વિચારો, અહીંયા ઇલેક્ટ્રોન હોય ને અહીંયા ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન અહીંથી આમ લઈ જવા માટે શું કરવું પડે? કાર્ય કરવું પડે, કારણ કે આ ઇલેક્ટ્રોન છે ને એની નજદીક તો ન જાય, એનાથી દૂર જાય, એટલે કાર્ય કરવું પડે, એટલે ઋણ આવે. આમાં વિચારો કે આ પ્રોટોન છે, સમજી લો આ પોઝિટિવ વિદ્યુત ભાર છે, પોઝિટિવ વિદ્યુત ભારમાં અહીંયા પ્રોટોન મૂક્યો હોય તો પ્રોટોન નજીક ના જઈ શકે, દૂર જઈ શકે. બરાબર. તો એ કાર્ય મળે. અને છેલ્લો વિભાગ બિંદુવત ઋણ વિદ્યુત ભારની બી થી એ તરફ માટેની ગતિ. બિંદુવત છે ઋણ વિદ્યુત ભાર છે બી થી એ, તો બિંદુવત બી થી એ કરવા માટે શું કરવું પડે? કાર્ય કરવું પડે, કારણ બી થી એ તરફ બિંદુ જાય નહીં, ઋણ વિદ્યુત ભાર જાય નહીં, કાર્ય કરવું પડે. તો એની ગતિ, હવે ગતિ ઉર્જા વધે કે ઘટે? તમે ચોક છે, ચોક ને તમે ઉપર ફેંકો તો શું થાય? ગતિ ઉર્જા ઘટે, વધે નહીં. ઉપર જાય એમ ગતિ ઉર્જા ઘટે. એમ કોઈ ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર તરફ તમે બીજો ધન વિદ્યુત ભાર ફેંકો તો શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે એની ગતિ ઉર્જા ઘટે. અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર તરફ તમે ઇલેક્ટ્રોન ફેંકો તો શું થાય? ઋણ વિદ્યુત ભાર તરફ ઇલેક્ટ્રોન ફેંકો તો શું થાય? બેને અપાકર્ષણ થાય. અપાકર્ષણ જેમ નજીક જાય એમ શું થાય? અપાકર્ષણને કારણે એને ગતિ ઉર્જા શું થાય? ઘટાડો થાય, વધારો ન થાય, એટલે ગતિ ઉર્જા ઘટશે, વધશે નહીં. પણ તમને એમ પૂછે કે એનાથી દૂર ફેંકો તો ગતિ ઉર્જા વધે, કારણ કે એને ધક્કો મારીને સપોર્ટ કરે છે. બરાબર. આ રીતે આના જવાબ થાય.
કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો રાઈઝ યોર હેન્ડ કરે, નહીતર પછી આપણે પૂરું કરીએ. હા વરિયા કેયુરભાઈ બોલો. હાલો. હા બોલો. હા સાહેબ બી મુદ્દે સમજાવો તો. કયો મુદ્દો? બી 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 કે ડી? બી. આ બી ને નાના ઋણ વિદ્યુત ભાર માટે ક્યુ અને પી તથા એને બી નું કાર્ય ને. હા બી. તો જો નાનો ઋણ વિદ્યુત એટલે શું છે? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ને તે મૂક્યો ક્યાં? ક્યુ પાસે મૂક્યો, અહીંયા ક્યુ પાસે મૂક્યો. ક્યુ. હા તો ક્યુ થી પી તરફ જવું હોય તો ઇલેક્ટ્રોન છે એ તો ક્યુ થી પી તરફ જાય જ ને, કારણ કે ઇલેક્ટ્રોન છે એ ઋણ છે અને આ ધન છે. પી તરફ આ ધન વિદ્યુત ભાર છે, અહીંથી અહીંયા તો જશે, લઈ નહીં જાવ એટલે કાર્ય શું મળે? ધન. હા. એમય કરવાનું કે ઋણ વિદ્યુત ભાર હોય ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ જઈ શકે. મેં તમે આગળ લખાવ્યા આમ લોજિક પ્રમાણે તમને ખ્યાલ આકૃતિ પરથી. હવે એ જ વસ્તુ એ થી બી માટે વિચાર તો અહીંયા એ થી બી, અહીંયા ઋણ છે, ઋણ ને એ પાસે મૂક તો ઋણ ને શું હોય? અપાકર્ષણ હોય, દૂર જ ભાગે. તમારે લઈ નો તમે મૂકો તો દૂર ભાગી જાય. દૂર ભાગે એટલે શું થાય? બરાબર એ રીતે થોડું પ્રેક્ટિસ જોઈ લેવાનું. ચલો બીજો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો, બીજા કોઈ વિદ્યાર્થી? હરખાણી ભાઈ ને તો કઈ પ્રશ્ન હોય જ નહીં. લેવા અંકિતભાઈ ની કઈ કોઈ પ્રશ્ન હોય નહીં, કારણ કે હારે કઈ લઈને જ બેઠા ન હોય, લઈને બેઠા છે બુક ને એવું. ચલો તો શું કરીએ? જોક સાંભળવો છે? એમાં ભણના ફાડ્યા કોઈ ના નહીં પાડે. ક્રમ કયો તો કેટલા પહોંચ્યા હતા? વાંચું કે શેર કરું? બોલો શું કરવું છે? જોક કેવાના વાંચો. વાંચો છે એવું કરીએ. સંભળાવો. અને 100 વીઘા વાડી છે અને હું વાંધો? કોને 100 વીઘા વાડી છે? એ ભાઈ 100 વીઘા તો મારે 40 વીઘા વાડી છે, પણ ભણ જો નગર કાંઈ ઉધાર નથી મારો કોઈનો. હાલો તો સંભળાવો પછી પૂરું કરીએ. ગોતવો પડશે આમાં, કઈ નથી પડતી. લેપટોપ હારો જ હેંગ થઈ જશે. હાલો મોર વાળો જ કીધો બરાબર, ઢેલ ઢેલ ને ચડાવી દીધી ને. હા એક દર્દી ડોક્ટર પાસે જાય છે અને કે ડોક્ટર સાહેબ મને કાલના પતલા જાડા થઈ ગયા છે, એટલે હાથ ધોવાનું થઈ ગયું છે. બરાબર, તો ડોક્ટર એને શું જવાબ આપે છે? કોઈ ફરેલો હશે એ કે તો થવા દે ને, તારે ક્યાં ને છાણા થાપવા છે. તમારામાંથી કોઈ ડોક્ટર બન્યો હોય તો એ ડોક્ટર શું થાય જુઓ. હવે કેવું લાગે છે? તો દર્દી કે તમારી દવા પછી સારું છે, તાવ તો જતો રહ્યો, જીવ ગભરાયા કરે છે. તો ડોક્ટર શું કે ચિંતા ન કરે, થોડી વારમાં એ જતો રહે. ઓપરેશન સમયે કોઈ ડોક્ટર હશે તમારા જેવો, એ પૂછે છે એને, સાહેબ પૂછે છે પેશન્ટ કે સાહેબ કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે? તો ડોક્ટર શું કે ઓપરેશન સક્સેસ જાય તો અઠવાડિયું, નહીતર અડધો કલાકમાં આગળ રવાના. રામ બોલો ભાઈ રામ. કોણ બીજી વાર આવે? નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, પછી હું
નયન ખોલ્યા ને તો સામે બાપા ઉભા હતા, સામે લાકડી લીધી અને પછી અમને ધોયા છે. એટલે ધ્યાન રાખજો કે વારો ન ચડી જાય. ગીરનું જંગલ માં એસટી બસને પંચર પડ્યું. બધા મુસાફર તો પંચર પડ્યું તો એક સિંહ બસમાં ચડ્યો. બધા મુસાફર એના શ્વાસ થંભી ગયા. સિંહ બધાને જોતા જોતા છેક છેલ્લી સીટ ઉપર બેઠેલા સરદારજીને બોછી પકડી અને ઢસડીને બહાર જવા લાગ્યો. કંડક્ટરે આશ્ચર્યથી પૂછ્યું, એટલે આવું કેમ? તો સિંહ પાછળ જોઈને કહી, शेर को भी कभी कभी पंजाबी खाने का मन होता है. એકવાર એક ગાય અને એક ગધેડો અને એક બકરી મંદિરની બહાર ઉભા હતા. બધા લોકો ગાયને આમ હાથ લગાવે અને પગે લાગીને જતા હતા. તો બકરીએ ગધેડાથી પૂછ્યું, કેમ બધા ગાયને હાથ લગાડે છે, મને કેમ કોઈ નહીં? તો ગધેડો બોલ્યો, અરે તારી સાથે તારો હીરો ઉભો છે, તને કોઈ હાથ લગાવવાની હિંમત તો કરે. સીધે સીધું સેટિંગ મારી દીધું ગધેડાએ. वह कौन सी चीज है जो फ्रीज में रखने के बाद भी गर्म रहती है? नहीं पता? कौन सी चीज है? वो है गरम मसाला. गरम मसालो શું હોય? ફ્રીજ માં રાખો તો શું રહે? ગરમ જ રહે. હાલો બસ આજે અહીંયા પૂરું કર્યો. તો જય સોમનાથ, ફરીથી કાલે મળીશું.